ભગવાન કી જય. હરિ बोलिए भागवत भगवान की जय. સુંદર મજાની દિવ્ય કથા, જે કથા તમે શ્રવણ કરી એ કથા ધ્રુવજી મહારાજની કથા હતી. ધીમે ધીમે કરતા ધ્રુવજી મહારાજનો વંશ આગળ વૈદો છે. એમાં રાજા વેનની કથા બતાવી છે. એનો વંશ વિસ્તાર આગળ વધે એમાં એક રાજા વેન થયા છે. એને ધ્રુવજી મહારાજની કીર્તિ ઉપર કલંક લગાવ્યું છે. બ્રાહ્મણોની થાળીની અંદર નો પીરસવાનું ભોજન પીરસવું છે. યજ્ઞોને બંધ કરાવ્યા છે. અને અંતે ધીમે ધીમે કરતા ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આવી બધી દિવ્ય કથાઓને આપણે વંદન કરી અને ત્યારબાદ વૃષભદેવની કથા બતાવી છે. આવી બધી દિવ્ય કથાઓ તમારા અને મારા જીવનની અંદર એ પહેલાં પણ પૃથુ મહારાજની કથા બતાવી છે. જ્યારે આ ધરતી પોતાના રસકસ લઈ અને નીચે સમાઈ ગયા હતા તો પૃથુ મહારાજે ધરતીનું ભજન કરી, એની પૂજા અર્ચના કરી અને ધરતીને ઉપર લઈ આવ્યા છે. આ બધી આજે બધી અત્યારની જે આપણી સિસ્ટમ હાલે છે ને એ બધી પૃથુ મહારાજ લઈ આવ્યા. પેલાની ખેતી હતી ને એ કેવી ખેતી હતી કે તમે આજે અહીંયા ખેતીની અંદર તમે ઉત્પત્તિ લઈ આવ્યા, પછી પાછા બીજી વખત તમે બીજી જગ્યાએ હોય. એમ આ બધા ફરતા 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 આપણે બધા રહેતા. પૃથુ મહારાજે આવીને એમ કીધું છે કે તમે આ આપણી માં છે, ધરતી છે ને એ માં છે. એ તમારાથી એટલે નારાજ થઈ ગયા છો કે તમે આ વર્ષે અહીંયા હોય તો આવતા વર્ષે વાં. એમ નહીં, એ માં છે ને એ હંમેશા આપણી એક હોય. એને તમે સાચવીને રાખો એટલે એક જ જગ્યાએ તમે સ્થાપિત થાવ એવું પૃથુ મહારાજે કીધું. એટલે જમીનને આપણે ફરતા ફરતા ફરતાની બદલે એક જ જમીનને આપણે બધા સાચવવા માંડ્યા. પછી તમે બધા નોખા નોખા જે બધે ફેરે રાખો છો ને એના કરતાં તમે એક જગ્યાએ સ્થિર થાવ. કાલ સવારે તમારે કોઈનું તમારે કામ હોય કે કોઈએ તમારા થકી કામ હોય કે તમારે કોઈનું કામ હોય તો તમે કોઈને કઈ જગ્યા ઉપર શું ખબર પડે નહીં. એટલે તમે જગ્યા એક રાખો. એવી રીતે કરીને બધા નગર બનાવ્યા. આ બધી સિસ્ટમ પૃથુ મહારાજ લઈ આવ્યા છે. ધીમે ધીમે ગામના નામ આપ્યા કે તમારું આ ગામ, તમારું આ ગામ. પેલા ગામના નામે નહોતા. પછી ધીમે ધીમે કરતા કીધું કે તમારે આ બધાએ ભેગા થઈને મારી પાસે આવવાનું, કાંઈ પણ કામ હોય ને તો મને કહેવાનું. પછી વધારે વધારે માણસો થવા માંડ્યા. પછી પૃથુ મહારાજે કીધું કે આમ એકલાથી ભેગું નહીં થાય. હવે તમે બધા થોડા થોડા અલગ અલગ ગામ કરો અને એ ગામમાં એક વ્યક્તિ એવો રાખો કે હવ એ વ્યક્તિને કામ કઈ આવે. પછી એ એક વ્યક્તિ મારી પાસે આવશે, તમે બધા નો આવો. હા, પછી સરપંચ ને અત્યારે આપણે કહીએ ને ઉપસરપંચ, આ બધું ત્યાંથી આવેલું આવે છે. આ બધું પૃથુ મહારાજ લઈ આવ્યા. પછી જેમ જેમ સંખ્યા વધતી ગઈ એમ એમ પછી અત્યારે કેમ છે પ્રધાનમંત્રી, એમ છેલ્લે આમ કહેવાય આમ બધું તમે જુઓ મંત્રી ને તલાટી મંત્રી ને સાંસદ ને આ બધી સિસ્ટમ પૃથુ મહારાજે બનાવી છે. ધરતીને રીઝવવા છે અને ધરતી માતાને રીઝવી અને પછી જે ધરતી આ બધા ઉપર કૃપા કરી છે. આવી દિવ્ય કથા બતાવી છે. ત્યારબાદ વૃષભદેવની કથા બતાવી છે. વૃષભદેવની કથાની અંદર એમને ત્યાં 100 પુત્રો થાય છે એવી પણ એક કથા બતાવી છે. એ 100 પુત્રોમાં યોગેશ્વરો પણ આવી જાય છે.
અને 81 એવા કર્મકાંડીઓ પવિત્ર બ્રાહ્મણો એક પછી એક દિવ્ય કથા તમારા અને મારા જીવનની અંદર, જો આમાંથી એક શબ્દ તમારા અને મારા જીવનમાં ઉતરી જાય, એક લીટી નહીં, એક શબ્દ ભાગવતનો જો તમારા અને મારા જીવનમાં ઉતરી જાય ને તો તમારો અને મારો. ઘણા એમ કહેતા હોય કે પિતૃઓની પાછળ આપણે ભાગવત કથા કરીએ છીએ, એ તો બરાબર છે, યોગ્ય છે કે આ મૃત્યુ થઈ ગયેલા હોય ને એને તો મુક્તિ આપે, એનું નામ ભાગવત છે. પણ મારું કહેવું એવું છે કે જો તમે હૃદયપૂર્વક શ્રવણ કરો ને તો ભાગવત જીવતા હો ને મુક્તિ આપી દે છે. બાપ આ બંધનમાંથી તમને મને મુક્ત કરી દે છે, એનું નામ છે ભાગવત. વૈરાગ લાગે એનું નામ છે ભજન. સુખદેવજી મહારાજ જ્યારે કથા કરવા માટે બેઠા ત્યારે તમે જો ભાગવતની અંદર રાધા શબ્દનો ઉલ્લેખ નથી. શું કામ? એક જ શ્લોકમાં નામ છે. કેમ કે સુખદેવજી રાધાને ગુરુતુલ્ય માનતા હતા, એટલે એને કીધું છે કે જો હું રાધા શબ્દનો ઉચ્ચારણ કરીશ ને વારે વારે તો મને સમાધિ લાગી જાય, તો હું પરીક્ષિતને ભાગવત કેવી રીતે સંભળાવીશ. કેમ કે વૈરાગની કથા છે. અને એક એક પાના ઉપર એક એક શબ્દની અંદર તમારું અને મારું કંઈક ને કંઈક કલ્યાણ છુપાયેલું છે. નાના એવા ગામડાની અંદર એક મા વગરની દીકરી હતી, જેની ઉંમર હતી 8-9 વર્ષ. બાપ અને દીકરી. બાપને ઉતાવળ હતી કે હવે દીકરી જલ્દી મોટી થાય તો હું જલ્દી એને પરણાવી દઉં. કેમ કે આ નાની દીકરી છે, આ ધીમે ધીમે બાપને ચિંતા વધે છે. પણ ગરીબી એટલી બધી હતી ને જાદવભાઈ, એમને ત્યાં મહેમાન આવ્યા ને એક વખત, તો એ મહેમાન આવ્યા ને તો એ ઘરમાં વ્યવસ્થા જોઈ, દીકરીને કીધું બેટા ચા બનાવ. ચા બનાવી દે બેટા, મહેમાન આવ્યા છે. દીકરી જોવા ગઈ ઘરમાં તો દૂધ ખાંડ કાંઈ હતું નહીં. દીકરીએ પિતાજીને બોલાવ્યા છે કે આ પિતાજી અહીંયા નજીક આવો જરા. કહે છે ઘરે કાંઈ વ્યવસ્થા છે નહીં, હું આજુબાજુમાંથી દૂધ લઈ આવું છું. દીકરી 9 વર્ષની દીકરી આજુબાજુમાં જઈ અને ચા ખાંડ ને દૂધ લઈ આવ્યા છે. કીધું હું તમને સાંજે આપી જઈશ, ઘરે મહેમાન આવ્યા છે. એ 9 વર્ષની દીકરી મહેમાનને સાચવે છે અને એક માની જવાબદારી, માની ફરજ જે છે ને એ આ દીકરી પૂરી કરે છે. એમાં બહેનું એવું, મહેમાને એમ કીધું છે કે અમે રોકાવા માટે આવ્યા છે, અમારે આજનો દિવસ અહીંયા રહેવાનું છે, કાલે અમે નીકળી જવાના છે, અમે એવા કામથી નીકળ્યા છે ને એટલે અમે તમારા ઘરે આવ્યા છીએ. એટલું કીધું ત્યાં તો બાપ ચિંતામાં આવી ગયો. બાપ સમજી ગયા છે ઘરમાં ચા ખાંડ નથી, તો હવે બપોરે ભોજનનો પ્રસાદનો મારે ક્યાંથી વ્યવસ્થા કરવી. કરિયાણાની દુકાને ગયા છે કે મને થોડું બાકી કરિયાણું આપો ને, હું તમને 5-15 દિવસમાં સગવડતા મુજબ તમને તમારી ચૂકવણી કરી દઈશ. ત્યારે કરિયાણા વાળાએ કીધું છે કે તમારું આગલું બિલ જ એટલું છે, તમે હજી એ નથી આપ્યું, એટલે હવે અમે તમને અત્યારે માલ નહીં આપી. એ બાપ ખૂણામાં ઊભો રડતો હતો. દીકરી સાંભળી ગઈ છે કે મારા બાપને કદાચ કરિયાણું આપ્યું નથી, એટલે દીકરીનો બાપ બીજી જગ્યાએ આડા હવડા પૈસા કરવા જાય છે, પણ ક્યાંયથી પૈસા મળતા નથી. એ બાપ થાયકો પાયકો ઘેરે આવે ને ત્યાં દીકરીએ રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે. એ રસોઈ જોઈને બાપને એમ થાય છે ધન્યવાદ છે મારી દીકરીને, ખબર નહીં આ ક્યાંથી વ્યવસ્થા કરી હોય, પણ મારી દીકરીએ આજનો દિવસ મારો હાસવી લીધો. અને મહેમાન વયા ગયા ને પછી એ બાપે દીકરીને બોલાવી છે કે બેટા અહીંયા આવ, આપણા ઘરમાં પૈસા હતા નહીં, સગવડ હતી નહીં, મને કોઈએ ઉછીનું ન આપ્યું તો તને કોને આપ્યું બેટા? ત્યારે એ દીકરીએ કીધું છે કે પિતાજી હું ક્યાંયથી ઉછી ઉધારાનું લઈ આવી નથી, હું તો રોકડા પૈસા આપીને બધું કરિયાણું લઈ આવી. ત્યારે આ બાપે કીધું બેટા તારી પાસે પૈસા હતા? ત્યારે આ દીકરીએ કીધું હા મારી પાસે પૈસા હતા ને. બાપે કીધું બેટા આપણા ઘરમાં નથી કબાટ, નથી તિજોરી, નથી બીજી કોઈ વ્યવસ્થા, તો એ રૂપિયા તે રાખ્યા હતા ક્યાં?
ત્યારે આ નાની એવી દીકરી બોલી કે જ્યારે મારી માતા મને છોડીને ગઈ હતી ને એવા સમયે મને મારી માતાએ જે ભાગવત રૂપી પ્રસાદી આપી હતી ને એ ભાગવતના એક એક પન્ના ઉપર મેં જ્યાં જ્યાં મને મહેમાનોએ પૈસા આપ્યા ને એ એક એક પન્ના ઉપર મેં એ રાખ્યા છે પૈસા. ભાગવતજીના પાને પાને એ દીકરીએ પૈસા હાચવ્યા હતા. ત્યારે એ બાપે કીધું બેટા તે ભાગવતજીની અંદર શું કામ એને પૈસા રાખ્યા હતા? ત્યારે આ દીકરીએ એવું કીધું કે મને માએ એમ કીધું હતું કે બેટા ભાગવતની અંદર પૈસા રાખવાથી આપણને બે ફાયદા થાય. પહેલો ફાયદો એ છે કે કોઈ ચોર આવી અને ભાગવતને ખોલે નહીં. કેમ કે ચોર હોય ને એ કબાટને ખોલે, એ થોડી શાસ્ત્રોને ખોલે. અને એમ છતાંય કદાચ ચોર ઈ ભાગવતને ખોલે અને પેલા પાનાનો શ્લોક વાંચી જાય, સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ શ્લોક વાંચી જાય તો ઈ ચોર આખી જિંદગી ચોરી ન કરે. એટલે મેં ભાગવતજીની અંદર રાખ્યા હતા. બાપ, આ દીકરીની કેટલી એમ કહેવાય તમારા અને મારા જીવનની અંદર જ્યારે એક શબ્દ મારા અને તમારા જીવનની અંદર આપણું કલ્યાણકારી બની જાય એના માટે આવી સુંદર વ્યવસ્થા થઈ છે. ચોથા સ્કંદની અંદર ખૂબ સુંદર મજાની દિવ્ય કથાઓ બતાવી છે. ત્યારબાદ આ વૃષભદેવની કથાઓની અંદર 100 પુત્રોની કથા બતાવી છે. આ બધી કથાઓને આપણે વંદન કરી અને 5મા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. આવો 5મા સ્કંદમાં પ્રવેશ કરીએ એ પહેલાં આદરપૂર્વક ભાવપૂર્વક આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માનો જયકાર કરીએ અને ચોથા સ્કંદને વિરામ આપી અને 5મ સ્કંદની શરૂઆત કરીએ. આવો ભાવથી બધા જયકાર કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય, ભક્તવત્સલ ભગવાન કી જય. 5મા સ્કંદની અંદર એક એવી કથા બતાવી છે કે જે કથાથી તમને મને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય, આપણો વિવેક કેવી રીતે થાય, આપણો આદર કેવી રીતે થાય, જે કથાને તમે ને હું જળ ભળતની કથા તરીકે ઓળખીએ છીએ. ભરતજી મહારાજે નક્કી કર્યું છે કે મારે મૌન રહી અને ભગવાનનું ભજન કરવું છે. કેમ કે એને એનો આગલો જન્મ યાદ છે. પોતાના પરિવારે કીધું છે કે એક કામ કરો ભરતજી, તમે બેઠા બેઠા અમારા બધાનું ભોજન લ્યો છો ને એના કરતાં થોડું કામ કરો, વાડીએ જાઓ. વાડીએ જઈ અને જેટલા જેટલા પશુ પંખીઓ વાડીમાં આવે ને એ ખેતરમાંથી એને તમે આમ ઉડાડો. કોઈ પશુ પંખીઓ આવે એને ઉડાડો, કોઈ પ્રાણીઓ આવે એને બહાર કાઢો અને વાડીએ જઈને થોડું ધ્યાન રાખો. હાવ અહીંયા બેઠા બેઠા તમે થોડું કામ કરો. ભરતજીને પહેલી વાર કામ માટે વાડીએ મોકલા છે. શું કામ વાડીએ મોકલા છે? ધ્યાન રાખવા માટે. ભરતજી વાડીએ ગયા છે, પહેલી વાર વાડીએ ગયા છે. કાંઈ બોલતા નથી, મૌન છે. વાડીએ જઈને ભરતજીએ એવું જોયું છે બરાબર એમ કહેવાય છે કે વાડીમાં એક માંડવીનો છોડ ઉપાડ્યો. એ માંડવીનો છોડ ઉપાડી જોયું, આમાં અમે તો એક જ દાણો વાવ્યો હતો, આમાં 99 દાણા બીજા આવ્યા, એ આપ્યા કોને? અમારું તો એક જ બિયારણ આની અંદર બીજ રોપણ હતું અને આને એકના અનેક કરીને આપ્યા છે. આમાં મારે આને ઉડાડવા કેમ? આમાં થોડોક આનોય ભાગ લાગે છે. ઉડાડવાની બદલે ભરતજી બધાને બોલાવ્યા કે આવો આવો, જ્યાં સુધી હું છું ત્યાં સુધીમાં આપ તમારે બધા પધારી અને જેટલું ખવાય એટલું ખાઈ લ્યો. કાઢવાની બદલે બોલાવે છે. અને ભરતજી કહે છે કે તમે રામના દીધેલા છો અને હું રામનો આપેલો છું. રામ કી ચિડિયા રામ કા ખેત, आओ मेरे प्यारे
ભર પેટ. અને આવું બધું દ્રશ્ય જોઈ અને કોઈ ભરતજીના ઘરે ઘણા એવું છે કે જલ્દી આવો, ભરતજી વાડીએ કાંઈ રહેવા નહીં દે. અને દોડીને એનો પરિવાર આવ્યો છે. ભરતજીનું આ ચિત્ર જોઈ અને પરિવારે કીધું છે કે એલા તું તો હાવ જળ જેવો છે, જળ જેવો કીધો. અને ભરતજીનું એક નામ પડ્યું છે જળ ભરત. નીકળી જા અમારા ઘરમાંથી. ભરતજી કે મારે એટલું જ જોઈ છે, તમારા ભેગો રહીને થાકી ગયો છું, હવે મારે ભગવાનનું નામ લેવા માટે જવું છે. અને નિડરતાથી ભરતજી મહારાજ પોતાના પરિવારને છોડીને હાલ્યા જાય છે. કહે છે આજથી સુધી મને તમારો ડર હતો, આજથી સુધી મને એમ હતું કે તમે ક્યારેક મારા ભજનમાં અડચણ રૂપ બનો છો. આજે તમે સામેથી કીધું છે કે નીકળી જા, એટલે હવે મારે થોડી વાર પણ અહીંયા રોકાવું નથી. અને નિડરતાથી ભરતજી કહે છે કે હવે મને ડર નથી. કેમ કે નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા ફક્ત એક મારા હરીથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુझને કે હું શું કરું છું? શું કહો મુझને કે હું શું કરું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. કરે કોઈ લાખો બુરાઈ છતાં બુરાઈ છતાં બુરાઈને બદલે ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુझને, મુझને શું પૂછો છો મુझને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. છોડી છે કુમારી પીધી પ્રેમ સુરા, ચડી છે કુમારી પીધી પ્રેમ સુરા. જગતમાં હું તો પ્રેમી બની વિચરું છું. એ મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું. મને જ્યાં ગમે ત્યાં શું પૂછો છો મુझને, મુझને 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 શું પૂછો છો મુझને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું,
ભરતજી મહારાજ કહે છે કે મારે આટલું જ જોઈએ છે, કેમ કે નક્કી કર્યું છે આ વખતે ભગવાનનું દર્શન કરીને પછી આ દેહને છોડવો, ત્યાં સુધી આ દેહને, અને આગલો જન્મ દર વખતે યાદ છે, કેમ કે પછી એક કથા એવી બતાવી છે, ભરતજી મહારાજ જ્યારે જંગલમાં જાય પહોંચે ને એમ થાય કે હવે મારે રામ નામનો મહિમા ગાવો છે, પણ ભાગ્યમાં હોય તો તમે રામનું નામ લઈ શકો, અને બરાબર એમ કહેવાય છે બધી તૈયારી કરી છે, અને એક સિંહની ગર્જના સંભળાણી છે, જેવી સિંહની ગર્જના સંભળાણી ને એટલે હરણ હતા ને એ બધા હરણો ભાગવા માંડ્યા, કહે છે કે હમણાં ક્યાંક સિંહ આવશે, અને હરણાઓ ડરી ગયા છે, કૂદકા મારી મારી, અને એમ કહેવાય છે કે એ નદીના કિનારાને પાર કરે છે, એમાં એક હરણની સગર્ભા હતી, અને એ પ્રસૂતિની પીડા એનાથી સહન ના થાય એટલે હરણી તો કૂદકો મારીને ભાગી ગઈ, પણ એ હરણીનું બચ્ચું છે ને એ કિનારા ઉપર રહી જાય છે. ભરતજી મહારાજ જોવે છે કે આ નાનું એવું હરણીનું બચ્ચું, હવે આનું કોણ ધ્યાન રાખશે? દોડીને ભરતજી મહારાજે હાથમાં લીધું છે આ હરણના બચ્ચાને, એ તને વાલ આપે છે, પ્રેમ આપે છે, ધીમે ધીમે કરતા 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ હવે ભરતજી મહારાજને આ હરણની સાથે લગાવ થઈ ગયો છે. જેમ આપણે આપણા દીકરાઓને વાલથી, પ્રેમથી, ભાવથી મોટા કરી, એમ ભરતજી મહારાજ હવે આ હરણને મોટું કરે છે. હવે જો બોલવાનું હતું રામ રામ, એ સમય હવે એની બદલે હરણમાં સમય પસાર થવા માંડ્યો, માયા લાગી ગઈ છે, માયા કોઈને છોડે નહીં. માયામાંથી જે જીવ પર હોય ને, એટલે જ સુખદેવજી મહારાજે નારાયણને કીધું છે કે મને તમારી બનાવેલી માયા ન લાગવી જોઈએ પ્રભુ, તો જ હું આ ધરા ઉપર આવું, નહીતર હું માના ઉદરમાં બરાબર છું. અને આપણે બધાએ માના ઉદરમાંથી બહાર નીકળવા માટે નારાયણને પ્રાર્થના કરી છે કે આમાંથી મને છોડાવો. નારાયણે કીધું હું તને આમાંથી મુક્ત કરું, પણ તું બદલામાં મારા માટે શું કરીશ? ત્યારે તમે ને હું બધાએ નારાયણની સાથે બંધાઈને આવ્યા છે કે હું શ્વાસે શ્વાસે તમારું ભજન કરીશ. અને જેવો આ જીવનો આ ધરા ઉપર જન્મ થયો ને, એટલે પહેલો અવાજ આપણો નીકળ્યો, તું વાં હું આયા, હું વાં તું વાં. હવે તું તારી રીતે, હું મારી રીતે, પણ એક દિવસ હિસાબ આપવો પડશે, આપવો પડશે ને આપવો પડશે. ભરતજી મહારાજ હવે રામ રામની બદલે હરણ હરણ થાય છે, અને અંત સમયે જ્યારે મૃત્યુ થાય ત્યારે ફરી પાછું એને યાદ આવે, કેમ કે હરણ જ્યારે મોટું થઈ ગયું છે અને બીજા હરણને જોયા ને ત્યારે એ હરણ એવું સમજી ગયું છે કે મારો પરિવાર તો હવે નીકળ્યો છે, આ તો કોઈક બીજો જ છે. હરણ એને મૂકીને વયું ગયું છે, અને અંત સમયે ભરતજી અને પછી ત્રીજા જન્મની કથાની અંદર ભરતજીએ નક્કી કર્યું છે કે આ વખતે તો મારે ગમે એમ કરીને મારે રામને મળવું છે, એનું દિવ્ય દર્શન કરવું છે, એની ભક્તિ કરવી છે, એનો સત્સંગ કરવો છે. હવે આ વખતે માયામાંથી પર રહેવું છે, મારે માયાની નજીક નથી જવું. માયાની નજીક સુખદેવજી નથી ગયા, એટલે એના માટે એવી સ્તુતિઓ થઈ છે, એવી પ્રાર્થના થઈ છે. યમ પ્રવ્રજંત મનુ પેતમ પેત પ્રીત્યમ દ્વે પાયનો વિરહ કાતર આજુહાવત પુત્રેતિ તન્મયા તરોભિનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. એ વ્યાસજી મહારાજે જ્યારે ભગવાન શિવને પ્રાર્થના કરી છે, ભગવાન શિવને સ્તુતિ કરી છે, એના કારણે આ સુખદેવજી મહારાજ એને એટલું કીધું તું ઘર ઘર સુધી આ 18 પુરાણને પહોંચાડો, અને સુખદેવજી મહારાજે એમ કીધું પિતાજી ઘર ઘર સુધી તો તમે કહો છો, હું તો ઘટ ઘટ સુધી પહોંચાડવા માંગુ છું. એક એક પુરાણની અંદર તમારા અને મારા જીવનના કલ્યાણ માટેના અનેક રસ્તાઓ બતાવેલા છે. બસ એના માટે કોઈ સમર્થ સદગુરુ મળે અને તમને મને એ બાવડું પકડીને રસ્તા ઉપર લઈ જાય, ત્યારે તમને મને ભાગવતની ભાષા સમજાય. બાપ ભરતજી મહારાજ હવે નક્કી કર્યું છે, અને એમ કહેવાય છે કે ધીમે ધીમે કરતા ભીલ જ્ઞાતિના રાજા જેને નરબલી ચડાવવાની હોય છે, અને માં ભદ્રકાલીના મંદિરે જાય છે, ત્યાં માં ભદ્રકાલીનું પ્રાગટ્ય થાય છે. આવી બધી કથા બતાવી છે. ત્યારબાદ રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમે જાય છે સત્સંગ માટે, અને એને પાલખીમાં લઈ જવામાં આવે છે. 4 જણા રાજાને ઉપાડીને લઈ જતા હોય, એમાં એક
4 જણા જે પાલખીને ઉપાડી હોય ને એમાં એક સૈનિક છે ને જે ઉપાડવા વાળો એનો એક માણસ એ થોડો એની થોડી તબિયત ઓલી થઈ જાય છે, એટલે એમ કહે છે કોઈ બીજા વ્યક્તિને ગોતી આવો, એટલે ભરતજીને ગોતી આવે છે. ભરતજી મૌન છે. ભરતજીને કીધું છે આ પાલખી ઉપાડો અને રાજાને લઈ જવાના છે કપિલ મુનિના આશ્રમે. ભરતજી એ પાલખી ઉપાડી, કાંઈ બોલતા નથી ભરતજી, પણ હાલતા હાલતા વિચાર કરે છે કે નીચે જે ઝીણા ઝીણા પાણીના આ ખાબોચિયા ભરેલા છે ને એમાં જીવજંતુ દેખાય છે. એટલે ભરતજીને એવો વિચાર આવે છે કે જો મારા પગથી આ જીવજંતુઓ એનું મૃત્યુ થાય તો હું પાપમાં ભરાઈશ, તો મને રામનું દર્શન નહીં થાય, મારાથી રામ ભક્તિ નહીં થાય, મારે હવે પાપ નથી કરવો. એટલે ભરતજી કૂદકા મારે છે. કૂદકા મારે એટલે પાલખી ઊંચી થાય, પાલખી ઊંચી થાય એટલે રાજા રહુગણના મસ્તક ઉપર એ પાલખી લાગે. એવી 1-2 વાર લાગી એટલે રાજા હતા ને એ બોલ્યા કે આ કોણે લઈ આવ્યા છો તમે? અને હાલતા નથી આવડતું, આ છે કોણ? થોડી વાર થાય એટલે ભરતજી પાછા કૂદકા મારે, વળી પાલખી લાગે. પછી રાજાને થોડો ક્રોધ આવ્યો ને એટલે રાજા બોલ્યા કે એલા આ કોણ છે, હાવ આમ મરેલાની જેમ હાલે છે. એવું બોલ્યા રાજા. ઉતારો પાલખી નીચે, મને ઉતારો એમાંથી નીચે. નીચે ઉતારી અને ભરતજીને માર માર્યો છે રાજાએ. ભરતજી એક શબ્દ નથી બોલતા. પછી રાજાએ કીધું કે તું છે કોણ, તને એલા લાગતું નથી? અને એટલું કીધું ત્યાં તો નૈનમ છેદંતી અસ્તરા. ભરતજી મોઢામાંથી પહેલી વખત પહેલો શબ્દ નીકળ્યો છે કે રાજા તું આ શરીરને મારસ ને તો આ શરીરને લાગે એમ છે નહીં, અને આત્માને મારવાની કોઈની તાકાત નથી. એવું ભરતજી બોલ્યા છે. આ શરીરને લાગે એમ નથી અને મારા આત્માને મારવો એ તારું કામ નથી. સાનો આટલો અભિમાન કરસ? થોડી વાર પહેલા તું એમ બોલતો હતો કે મરેલાની જેમ હાલસ. મરેલો હું નહીં, મરેલો તો તું છે. 4 જણાએ તને ઉપાડ્યો છે, મને નથી ઉપાડ્યો. કદાચ તું એકાદા 2 નગરનો રાજા હોય તો અભિમાન કરતો નહીં. મારા હામું જો, હું તો ભારત ખંડનો રાજા ભરત છું, છતાંય બધું ત્યાગીને ભજન માટે નીકળી ગયો છું. દિવ્ય સત્સંગોની વાત તો થઈ છે. અને પછી રાજા રહુગણે હાથ જોડ્યા છે કે ભરતજી માફ કરો, હું આપને ઓળખો નહીં અને હવે મારે કપિલ મુનિના આશ્રમે પણ નથી જવું, તમે જ મને સત્સંગ સંભળાવો. આવી ભરતજી મહારાજની દિવ્ય કથાઓ બતાવી છે. ભરતજીની કથામાંથી તમને મને ઘણું બધું સમજવાનું મળ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર 5મા સ્કંદની અંદર આવી સુંદર મજાની દિવ્ય કથાઓ બતાવી છે. અને અનેક વખત ભક્તો ઉપર કૃપા કરવા માટે ભગવાન પધાર્યા છે. આવી સુંદર મજાની દિવ્ય કથા આપણે બધા શ્રવણ કરીએ છીએ. એમાં અમારા કાલાવડ ગામથી અમારી બધી કથાઓની અંદર જોકે અહીંયા એમના પણ ઘણા બધા સગા સ્નેહીઓ રહે છે. અને અવારનવાર જ્યારે અમારે કાંઈ પણ કામ પડે તો જેની પાસે અમે જતા હોય એમ અમારા કાલાવડ ગામથી શ્રી લાખાભાઈ વેકરિયાની અત્રે અહીંયા ઉપસ્થિતિ છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લેશું. આપણે આમંત્રણને માન આપી અને વધાર્યા છે. આવો આપણે 2 મિનિટ માટે ભગવાનનું હરિકીર્તન કરીએ. અને જેમ આયોજકોએ કીધું છે એમ રોજ એકવાર 5 થી 10 મિનિટ. તો તમે બધા કેવા શાંતિથી કથા સાંભળો છો. એટલે હું ક્યાંય વચ્ચે વચ્ચે કોઈ પ્રકારના જાજા બહુ કીર્તન ને એવું લેતોય નથી, આમ કથા જ હલાવું છું. પણ 5-10 મિનિટ સુધી આયોજકોનું કહેવું છે કે બધાને ભાવથી પોતાના સ્થાન ઉપર, એટલે આવો 5-10 મિનિટ આપણે પોતાના સ્થાન ઉપર, આપણે સમય થઈ ગયો છે 10 મિનિટ સુધી આપણે બધા સુંદર મજાનું એક કીર્તન કરી અને ફરી પાછી થોડી કથા અને પછી આરતીનો આપણે બધા આનંદ લેશું. આવો બધા પોતાના સ્થાન ઉપર.
ત્યાં જઈ ભાગવત સાંભળીએ આપણે રે, ત્યાં જઈ ભાગવત સાંભળીએ આપણે, ત્યાં જઈ ભાગવત સાંભળીએ આપણે રે, ત્યાં જઈ ભાગવત સાંભળીએ આપણે એ હાલો હાલો સણોસરા ગામડે રે, હાલો હાલો સણોસરા ગામડે એ હાલો હરિ બોલ, જય 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 દ્વારિકાનાથ, જય જગદગુરુ વિરાજે. એ હાલો એ દિયા મંદિરમાં જગતગુરુ વિરાજતા રે, જેના મંદિરમાં જગતગુરુ વિરાજતા રે. એ દિયા મંદિરમાં જગતગુરુ વિરાજતા રે, મંદિરમાં જગતગુરુ વિરાજતા રે. એ તો ભાગવત સ્વરૂપે પધારતા રે, એ તો ભાગવત સ્વરૂપે પધારતા રે, એ તો ભાગવત સ્વરૂપે પધારતા રે, એ તો ભાગવત સ્વરૂપે પધારતા રે. એ હાલો હાલો સણોસરા ગામડે રે, હાલો હાલો સણોસરા ગામડે રે. હરિ બોલ.
બોલ્ય ભાગવત ભગવાન કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય. कृष्णं नारायणं वन्दे कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं श्रीकृष्णं वन्दे पृथासुतं. શ્રી સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારા ઉપર દિવ્ય કથાઓનું શ્રવણ કરાવે છે. 5મા સ્કંદની અંદર જળવ્રતની કથા સંભળાવી અને ત્યારબાદ 6ઠા સ્કંદની અંદર જે કથા બતાવી છે એમાં બતાવ્યો છે નામનો મહિમા. શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદની અંદર પ્રથમ પહેલા જે કથા બતાવી છે એનું એ તમને ને મને શીખવા આપણને બધાને સમજાવવા માંગે છે. આ શાસ્ત્રો તમને મને બધું સમજાવે. મિત્ર કેવો હોવો જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પરિવાર કેવો હોવો જોઈએ, પિતા કેવા હોવા જોઈએ, માતા કેવા હોવા જોઈએ, કેમ જીવવું એ પણ શીખવાડે છે અને કેમ મરવું ને એ પણ ભાગવત આપણને શીખવાડે છે. બાપ શાસ્ત્રોમાંથી આપણને શું નથી મળતું? નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ. એવો નામનો મહિમા બતાવ્યો છે કે નામથી તમને મને શું મળે છે. એક એવું સુંદર મજાનું એક દિવ્ય ચરિત્ર બતાવ્યું છે જે કથાને તમે ને હું અજામિલની કથા તરીકે ઓળખીએ છીએ. અજામિલનું આખ્યાન બતાવ્યું છે. અજામિલ છે ને એ ભગવાનને માનતો નથી. આંગણે કોઈ સંતો મહાપુરુષો આવે તો એને કોઈને આદર ભાવ આપતો નથી. ધીમે 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 કરતા બને છે એવું કે ગામમાંથી કોઈ સંતો નીકળે છે. અજામિલના પત્ની છે ને એ ભગવાનને માનવા વાળા છે, એ ભક્તિવાન છે અને જેના ઘરની અંદર જેના લક્ષ્મી જે સ્ત્રી કદાચ ભક્તિવાન, મને તો એવું લાગે છે વધારે વધારે હું જાતો હોય ને બહેનોની ભક્તિથી પરિવાર વધારે આમ ટકી રહ્યો છે. ના ના ખરેખર મેં એવું જોયેલું છે. અને હું નથી કહેતો, આગળ કાલની કથામાં આવશે કે જ્યારે રાજા બલિ 3 ડગલા જમીન માટે થઈ અને ભગવાને સર્વસ્ત્રમ આપ્યું ને ત્યારે એના પત્ની વિંધ્યાવલી આવીને કીધું હતું કે જો મેં મારા પતિની તન મન ધનથી સેવા કરી હોય ને તો મારો પતિ આ જમીનથી 5 ગજ ઊંચો થઈ જાય. એવું વિંધ્યાવલી બોલ્યા હતા એટલે બલિ 5 ગજ ઊંચો થઈ ગયો હતો. હું નથી કહેતો બાબુ, હું કોઈના વખાણ નથી કરતો. આજે સવારે ભલે અત્રિ મુનિ હતા નહીં પણ માં અનસુયા એક સ્ત્રી હતા, એક સતી હતા. બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળકો બનાવ્યા તો એની ભક્તિ કેવી. એટલે હું એના માટે થઈને તમને બધાને કહું છું કે નામનો મહિમાની કથા બતાવી છે. એમાં અજામિલ છે ને એ ભગવાનને અહીંયા મને એક વાત યાદ આવે છે લખાભાઈ. એક ગામડાની અંદર સુંદર મજાની એક દુકાન હતી. એ દુકાનની અંદર એક શેઠ છે ને એ કરિયાણું વેચતા. ગામમાંથી જેટલા સંતો નીકળે ને એ બધા સંતોને એના ઘેરે લઈ જાય કે મારા ઘેરે આવો
ભોજનનો પ્રસાદ લઈ અને પછી તમે નીકળી જાજો. તમે આમ વટે માર્ગુ છો, કોઈ સંતો પગપાળા જાતા હોય એ બધાને, કોઈ યાત્રાળુ હોય એ બધાને પોતાની ઘરે લઈ જાય. આ શેઠ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થયા ને એટલે એ શેઠના પત્ની હતા ને એને આ શેઠને બોલાવ્યા છે અને કીધું છે કે હવે છે ને તમે 5 વર્ષથી આ બધાને લઈ આવો છો, કંઈક 5, ક્યારેક 10, ક્યારેક 15. હવે તમે ને હું આપણે બે થઈ, હવે પછી આપણા ઘરે કોઈને લઈ આવતા નહીં. એવું કીધું ને એટલે શેઠ થોડાક મોરા પડી ગયા. કહે છે કે કેમ, તને શું વાંધો છે? આપણા ઘરે સંતો મહાપુરુષો પધારે અને આપણા ઘરે ભોજન લે તો તને શું વાંધો છે? ત્યારે એ શેઠના પત્ની 2 હાથ જોડીને બોલ્યા છે કે હું તમને ના નથી કહેતી, પણ તમે ક્યારેક મારા સામે જોવો, મારી ઉંમર કેવડી થઈ. હું એક છું અને તમે કંઈક 5-50 ને લઈ આવો. મારાથી હવે આ કામ થતું નથી. મારી ના નથી પણ હવે મારાથી થતું નથી. આપણે ત્યાં સંતાન હોત ને તો એના લગ્ન થયા હોત ને તો દીકરાની વહુ આવત તો એ ટેકો કરાવત. હવે આપણે 2 જઈ, એમાંય હવે હરિભજનનો સમય છે ને આમાં હવે તમે ક્યારેક 5, ક્યારેક 10, ક્યારેક 15, મારે એમ તાત્કાલિક કેવી રીતે બધું બનાવવું? હવે કોઈને લઈ આવતા નહીં. એવું કીધું ને એટલે આ શેઠ 5-7 વર્ષથી આ બધાને લઈ આવતા એટલે બધા સંતો એને ઓળખે. બધા સંતોને એમ થાય કે આપણે ફલાણા ગામમાં છે ને થોડી વાર આપણે રોકાશું, ત્યાં શેઠ છે ને એ શેઠ આપણે ઘરે લઈ જશે, એવું બધાને ખબર પડી ગઈ હતી. હવે શેઠે દુકાન ખોલી અને બરાબર આમ સંતો દેખાય ને એટલે શેઠ દુકાનનું શટર બંધ કરી દે. બંધ કરીને શેઠ હંતાઈ જાય. શેઠને ડર લાગતો હતો કે હમણાં મને જોહે તો હમણાં મારી પાસે આવશે અને મારે ઘરે લઈ જવાય એવું તો છે નહીં, હવે મારે કરવું શું? એવી રીતે રડે હો ભગવાનની પાસે કે પ્રભુ મારી માથે કાંઈક કૃપા કરો, કાંઈક કૃપા કરો. 1 દિવસ 2 દિવસ 5 દિવસ, મહિનો દિવસ, 2 મહિના 3 મહિનાનો સમય થાય અને દુકાન વહેલી સવારે ખોલી નાખે અને ગામના બધા કરિયાણું લેવા આવતા હોય એમાં એક બાળક કાંઈક લેવા માટે આવ્યો અને એની પાસે પૈસા નહોતા એટલે આ બાળકે શેઠને કીધું કે શેઠ એક કામ કરો, તમારી દુકાનમાં કાંઈ જરૂરિયાત હોય ને તો મને કામે રાખો, મારી પાસે સંપત્તિ નથી. શેઠે કીધું બેટા તને કામે રાખવું પણ મારી દુકાનમાં હવે કાંઈ એટલું બધું કામ નથી તો મારે તને રાખવું પડે અને મારી પાસે એટલી સંપત્તિ હવે નથી કે હું તને પગાર આપું. આ બાળક કે મારે એક કામ કરો, કાંઈ પગાર નથી જોતો, મને માત્ર ખાલી જમવા આપજો. જમવાનું કીધું એટલે આ શેઠે કીધું બેટા જમવાનો જ પ્રોબ્લેમ છે, અમારે ત્યાં કોઈ બનાવે એવું છે નહીં. એટલે આ બાળકે કીધું કે એક કામ કરો ને શેઠ, દુકાને કાંઈ કામ ન હોય ને તો મને ઘર કામમાં રાખો, રસોઈ બનાવતા મને આવડે છે. એટલું કીધું ત્યાં તો શેઠ રાજી થઈ ગયા છે. શેઠ રાજી થઈ ગયા કે તને રસોઈ બનાવતા આવડતી હોય ને તો તું મારા કામનો માણસ છે બેટા, હાલ મારી ઘરે. બાળકને પોતાના ઘરે લઈ ગયા છે અને એની પત્નીને કીધું આમ જો હવે તારે કાંઈ કામ કરવાનું નથી, આ બાળક છે ને એ બધી રસોઈ બનાવશે, હવે તને કાંઈ વાંધો નથી ને. એટલે શેઠાણીએ કીધું હવે મને કાંઈ વાંધો નથી અને થોડું ઘણું કરિયાણું મોકલી દીધું અને હવે શેઠને એમ થયું છે કે ધન્ય છે પ્રભુ આપનો, તમે મારો અવાજ સાંભળો, એક કામવાળો માણસ આવ્યો, હવે એ રસોઈ બનાવશે, હવે હું ફરી પાછા સંતોને બોલાવીશ. અને જેવા સંતો નીકળે અને એમ કે નમો નારાયણ, જય સિયારામ, આવો આવો ઘરે પ્રસાદ લઈને જાજો. અને પાછું હરિહર ચાલુ થયું. જ્યાં હરિહર ચાલુ થાય ત્યાં નારાયણને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. એક પછી એક સંતો જમે છે. 6 મહિના 7 મહિના 8 મહિના 9 મહિના 11 મહિના અને વરહ પૂરું થાય અને શેઠને બેઠા બેઠા વિચાર આવે છે કે વરહ થઈ ગયું છે, આ બાળક મારા ઘરે છે, મેં ક્યારે પગાર આપ્યો નથી, એનું એ તો કાંઈ વાંધો નહીં પણ આ બાળક ક્યારેય કરિયાણું મગાવતો નથી, વરદીમાં ક્યારેય લોટ લેવા, ક્યારેય તેલ, ક્યારેય મીઠું, ક્યારેય હળદર ચટણી આ કાંઈ મગાવતો નથી, આ બધું લઈ આવે છે ક્યાંથી? ક્યાંક બીજેથી ખાતે નથી લઈ આવતો ને. એવો વિચાર આવ્યો એટલે શેઠે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા છે. રસોડું બંધ હતું, અંદર આ બાળક રસોઈ બનાવતો હતો. શેઠે દરવાજો ખખડાવ્યો છે કે બેટા દરવાજો ખોલ. અંદરથી અવાજ આવ્યો છે કે શેઠ માફ કરજો અત્યારે દરવાજો નહીં ખુલે.
એટલું કીધું ને ત્યાં તો શેઠે કીધું બેટા મારું મકાન છે, મારું ઘર છે, મારું રસોડું છે, અને તું મને ના પાડે છે દરવાજો ખોલવાની. ફરી પાછું આ બાળકે કીધું કે જ્યારે જ્યારે હું રસોઈ બનાવતો હોય ને ત્યારે એ દરવાજો નહીં ખુલે, દરવાજો નહીં ખુલે. એટલું કીધું ને ત્યાં શેઠને થોડો ક્રોધ આવ્યો અને એ રસોડાના દરવાજાને પાટું માર્યું કે મારું રસોડું, મારો દરવાજો, તું મારો કામવાળો ને મને ના પાડે છે. પાટું માર્યું ને દરવાજો ખોલ્યો ને ત્યાં તો યશોદાનો લાલો રોટલા કરતો હતો. બાપ ભગવાન પોતે આવી અને તમારું એક કાર્ય દીપાવી જાય છે. બાપ તમારો ભરોસો હોવો જોઈએ. એવો નામનો મહિમા એવો કીધો છે. તમારી ભક્તિ જ્યારે એમ થાય છે કે ભગવાન સુધી પહોંચે એટલે એને તમારી પાસે આવવું પડે છે. નામનો મહિમા છે અને નામ છે ને એનાથી જ આ અજામિલના ગામમાં સંતો નીકળ્યા ને ગામવાળાએ બધાને ખબર છે કે અજામિલ કોઈ સંતો મહાપુરુષોને માનતો નથી. આપણે એક કામ કરી આ સંતોને અજામિલના ઘરે જ મોકલી દઈએ. કોકના ઘરે કજિયા થાય એમાં બહુ બધાને આનંદ આવે. કલિકાલની અંદર કલિકાલમાં તમે જુઓ એક એક બાકસ બધાને ખીચામાં હોય. બોલો એ બાકસ દેખાતી નથી પણ એ પ્રગટાવે વારે વારે. આ ગામના હવે એવું ભેગા થઈને કીધું કે આપણે અજામિલના ઘરે સંતોને મોકલવા છે અને પછી અજામિલને કેવું છે તારા ઘરે હરિહર હાલે છે. અજામિલને આવું કાંઈ ગમતું નથી. અજામિલ ઘરે નથી. ગામનાને ખબર હતી કે અજામિલ હમણાં આમ ગયો છે અને આપણે આ સંતોને કહી કે તમારે ભોજનનો પ્રસાદ લેવો છે ને અહીંયા હરિહર હાલે છે અજામિલના ઘરે મૂકતા આવી. અને એ સંતોને અજામિલના ઘરે મૂકવામાં આવ્યા છે. અજામિલની પત્ની બહુ રાજી થઈ છે કે મારે ઘરે સંતો આવ્યા અને જલ્દી જલ્દી ભોજનની તૈયારી કરે છે. અજામિલની પત્નીને બીક લાગે છે કે જો મારો પતિ આવી ગયો તો આ સંતોને જમવા નહીં દે. પણ આજ નારાયણે અવસર આપ્યો છે, મારા ઘરે સંતો પધાર્યા છે, હવે એને ભોજન વગર જવા નથી દેવા. કેમ કે સંતો એવા હતા. અમારા જયંતિભાઈને અમે આજે જ યાદ કરતા હતા કે એ દાસી જબુનું જ્યારે એ ભજન લખાતું હતું બાપ, અને ગુરુ મહારાજે કીધું છે કે ધન્ય છે જબુ. હા, એવું એક ભજન લખ્યું છે. આવો એક કડીમાં આચારે સંતોને માથે ભક્તિ કે રામો આચારે હાચારે ભક્તિ કે રામો ભક્તિ કે રામો એવા હાચારે નિંદા પરાઈ ન થારી લાગે, નિંદા પરાઈ ઠારી લાગે વીરા નિંદા પરાઈ. ઠારી લાગે ત્યારે સમરે શિરણ છો. આચારે સંતોની માથે ભક્તિ કે રામો આચારે જાય મનની દોડા દો આવાજોને સાચા રે સંતોની માતે વીરા ભક્તિ કે રામો આવાજોને સાચા રે. જ્યાં જ્યાં આ સંતો પધાર્યા છે ત્યાં એક જ્યોત પ્રગટ થઈ છે. એ પરમધામમાં એ મા અમર
દેવીદાસ બાપુ એમ કહેવાય છે કે રક્તપિત્ત નામના રોગીની સેવા કરતા હતા અને માં અમરને એમ થયું છે કે આ મારી કંચન રૂપી કાયા છે, આ કાયાને આમાં બગાડવા કરતા હું કોઈની સેવા કરી લઉં. અને માં અમર એમ કહેવાય છે સેવા કરે છે. અને એ દેવીદાસ બાપુ કહે છે કે આ બાજુ રામાધણીના પાઠ મંડાણા છે, અમર હાલો ત્યાં. અને માં અમર કહે છે કે મારી અંદર આમાં પાઠ ચાલુ થઈ ગયા છે બાપુ. એ પાઠ કેવા છે? અને માં અમર એમ કહે છે, મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા, મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા, મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. એ બાટે સોને વરદાન એ વરદાન એ જીવન ભલે ને જાગીયા. એ તો કરે જાણીને તમને સેવિયા. એ તો કરે જાણીને તમને સેવિયા. જેને જેને સંતોની કૃપા થઈ છે, આ બાજુ અજામિલના ઘરે સંતોની કૃપા થાય, પણ એના પત્ની ડરે છે કે જો મારો પતિ આવી જાય ને તો કોઈને ભોજન લેવા નહીં દે. ખબર નહીં કોને મોકલા આ સંતોને મારા ઘરે પધરામણી થઈ છે, બહુ મારા માટે બહુ કલ્યાણકારી કાર્ય થાય છે, પણ જો મારો પતિ ન આવે એ પેલા જલ્દી માંડ્યા છે રસોઈ બનાવવા. અને રસોઈ બનાવીને તૈયાર કરીને બરાબર સંતોને આસન નાખી અને ભોજનની થાળી કમ્પ્લીટ કરી છે. સંતો આ દીકરીની સામે જોઈને ઓળખી જાય છે કે નક્કી આ દીકરી થોડી દુખી હોય ને એવું લાગે છે. રસોઈ તો બનાવી છે પણ બહુ જલ્દી પીરસે છે, નક્કી આને કોકનો ડર હોય ને એવું પણ લાગે છે. જે ગામનાઓએ ભેગા થઈ અને અજામિલના ઘરે સંતોને મોકલ્યા હતા, એ જ ગામના 5 જણાએ અજામિલને ગોતીને કીધું છે કે તું ક્યાં, તારું ધ્યાન છે તારા ઘરે, તારા પત્ની છે ને હરિહરની આકલું પાડે છે. અજામિલ કહે છે મારા ઘરે કોઈ નહીં, કોઈ દી આટલા વર્ષમાં મારા ઘરે મારો ભાઈ નથી આવ્યો, મારું કુટુંબ નથી આવ્યું, એમાં સંતો ક્યાંથી આવે? મારા ઘરે કોઈ ન આવે. ગામના હવે કીધું કે એ બધી વાત સાચી છે, પણ તારા ઘરે સંતો છે, અમે અમારી આંખે જોયેલું છે અને એ ભોજનનો પ્રસાદ લેવા બેઠા છે. એટલું કીધું ત્યાં તો અજામિલ ઉતાવળા ડગલે જાય છે એના ઘરે. મારા ઘરે આવ્યા હોય તો હમણાં કાઢું બધાને. જેવો દરવાજો ખોલ્યો ત્યાં તો સંતોએ ભોજન કરીને હજી ઊભા થતા હતા અને અજામિલ આવ્યો છે અને સંતોને અજામિલે જોયા છે. આ બાજુ જેવા સંતો નીકળવા ગયા, અજામિલને કીધું છે કે અમે તારા ઘરે ભોજનનો પ્રસાદ લીધો છે, સંતોને એમને એમ ન જમાડાય, કાંઈક દક્ષિણા આપવી પડે. એટલું કીધું ત્યાં તો અજામિલે કીધું કે હું નહોતો ને મારા ઘરે જમી ગયા ને એ જ મોટી દક્ષિણા છે તમારી. હું હોત તો તમને અહીંયા બેસવાય ન દેત અને હજી તમે દક્ષિણાની વાત કરો છો. તમે મારી ઘરે ભોજન લીધું ને એનાથી મોટી બીજી દક્ષિણા એકેય છે નહીં. હવે દરવાજો ખુલ્લો છે, તમે તમારે આમ આરામથી નીકળી જાઓ, હાલો. એવું કીધું ને ત્યાં તો સંતોએ દીકરીની સામે દ્રષ્ટિ કરી છે. દીકરીની સામે જોઈ અને સંતો બધું સમજી ગયા છે. દીકરી અંદરથી રુદન કરે છે. સંતો છે ને, સંત હૃદય નવનીત સમાના. નવનીત એટલે માખણ. જલ્દીથી જલ્દી જો કાંઈ ઓગળી જતું હોય ને તો એનું નામ છે માખણ. જરાક તડકો પડે ને એટલે ઓગળી જાય. એમાં 5 હાથ 10 સેકન્ડ લાગે, પણ સદગુરુ મહારાજને ખબર પડે ને કે મારો શિષ્ય થોડોક દુઃખી છે, એટલે એ જ સેકન્ડમાં એની માળા ચાલુ કરી દે. એનાથી પણ જલ્દી ઓગળતું હોય ને તો એ છે સંતોનું હૃદય ભાવ. સંત હૃદય નવનીત સમાના.
ગોસ્વામી તુલસીદાસ રામચરિત્ર માનસમાં કહે છે કે મારા માટે બધાયની અંદર મને રામ બેઠો હોય ને એવું લાગે છે. એટલે ગોસ્વામી તુલસીદાસજી બોલે છે બાપ, સિયા રામ મેં સબ જગ જાની, સિયા રામ મેં સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જોગ પાઈ, કરહુ પ્રણામ જોરી જોગ પાઈ. અજામિલને સંતોએ કીધું છે કે અમે એવી રીતે જાહી નહીં દક્ષિણા લીધા વગર. એક કામ કર, દક્ષિણામાં અમને તારે રૂપિયા નથી આપવા, તારે કાંઈ સંપત્તિ નથી આપવી, પણ એક વચન આપ, તારી ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય ને ત્યારે એનું નામ નારાયણ રાખજે, એટલું કહી. સંત બધું સમજી ગયા છે. અજામિલ કહે છે કાંઈ વાંધો નહીં, જાઓ, એ નારાયણ રાખી છે ત્યારની વાત, ત્યારે અત્યારે તમે તમારા રસ્તા ઉપર જાઓ. સંતો પોતાના રસ્તા ઉપર ગયા છે અને સમય આવ્યા, અને સમય આવે ત્યાં અજામિલને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. જેમ સંતોએ કીધું એમ અજામિલે એનું નામ રાખ્યું છે નારાયણ. ધીમે 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 કરતા આ બાળક મોટો થાય છે અને નામ કેવા રાખવા જોઈએ એનો મહિમા આમાં બતાવ્યો છે. આપણે પણ એવા નામ હતા, ગંગામાન, જમનામાન, કરશનભાઈ, મોહનભાઈ, જટાશંકરભાઈ, આવા બધા નામ હતા પેલા. અત્યારે તો ખબર નહીં નામ કેવા આવ્યા છે, કાંઈ ખબર નથી પડતી. ઘરમાં દાદીને ને દાદાને નામ નથી આવડતા દીકરાના, બોલો. એવા તો આપણે બધા નામ રાખીએ છીએ. એ નામ અત્યારે સારું લાગે, રિંકલબેન ને ટ્વિંકલબેન ને આવા તો કેટલા. હવે એ દાદીમાને કેજો જીને બોલો. ઈ ગઈઢા માણા હોય, તમે આ વાડીના શેઠેથી ઓલી વાડીના શેઠે આમ તમે અવાજ નાખો ને કે એ ગંગામાં, એ મોહન બાપા, એ બધું સારું લાગે. પછી ટ્વિંકલબેન મોટા થાય ને ઉંમર થાય ને પછી તમારે આમ અવાજ એ ટ્વિંકલબા, એ બધું કેમ ભેગું કેમ કરવું આપણે? તમે વિચાર કરો. એ નામનો મહિમા હતો. નામનો મહિમા છે ને એ ભાગવતમાં બતાવ્યો છે બાપ. નારાયણ નામ રાખ્યું છે અને ધીમે ધીમે આ બાળક મોટો થાય છે. અજામિલ છે ને એને ક્યારેય ભગવાનનું નામ લીધું નથી, ક્યારેય ભગવાનનું ભજન કર્યું નથી, ક્યારેય કોઈને આદર ભાવ આપ્યો નથી, ક્યારેય સંતોની પાસે જઈ અને આશીર્વાદ લીધા નથી, ક્યારેય પૂજા અર્ચના કર્યા નથી. અને હવે અજામિલની તબિયત બીમાર થાય છે, તબિયત બગડે છે, હવે ઉંમર થાય છે, હલાતું નથી, સંભળાતું નથી અને હવે ઓછું દેખાય છે. હવે પોતાના દીકરા પાસેથી સેવા ચાહે છે કે મારો દીકરો મારી સેવા કરે. બધાએ મા બાપને એમ હોય કે મારો દીકરો મારી સેવા કરે. એટલે અંત સમયે આ અજામિલ કહે છે બેટા નારાયણ મારા માટે પાણી ભરતો આવો. નારાયણ પાણી લઈને આવે છે. બેટા નારાયણ મારા માટે ભોજનની વ્યવસ્થા કર. બેટા નારાયણ મારા માટે મારી પથારીની વ્યવસ્થા કર. બેટા નારાયણ મારી થોડીક સેવા કર. બેટા નારાયણ નારાયણ નારાયણ. એના દીકરાને બોલાવતો ગયો. એનો દીકરો સાંભળે કે ન સાંભળે, વૈકુંઠનો અધિપતિ નારાયણ સાંભળવા માંડ્યો. મારું કોક નામ લે છે બાપ. આ દીકરો સાંભળે કે ન સાંભળે, પણ જગતના બાપ સુધી આ અવાજ પહોંચવા માંડ્યો કે ત્યાં સુધી નારાયણ નામનો મહિમા ગવાણો. અને અંત સમયે જ્યારે અજામિલની પાસે યમના દૂતો આવ્યા ને, એ જ સમયે નારાયણના પાર્ષદો આવી ગયા છે કે આને તમે કેમ લેવા માટે આવ્યા છો? એ યમના દૂતોએ કીધું કે આ તો પાપી આત્મા છે, આને આની જિંદગીમાં ક્યારેય કોઈ સારું કાર્ય કર્યું નથી. આને યમના દૂતો તેડવા આવે ને, આને કોણ તેડવા આવે? ત્યારે નારાયણના પાર્ષદોએ કીધું છે કે અમને નારાયણે મોકલ્યા છે, આને અમારે વૈકુંઠમાં લઈ જવાનો છે, આને પુણ્ય કર્યું છે. ત્યારે યમના દૂતોએ કીધું કે આને કેવું પુણ્ય કર્યું છે? ત્યારે નારાયણના પાર્ષદોએ કીધું છે કે આને 1.25 લાખ વખત નારાયણનું નામ લીધું છે. એક જ
અઠવાડિયાની અંદર 1.25 લાખ વાર નારાયણ નામના જાપ કરી નાખ્યા છે. એટલે યમના દૂતોએ કીધું છે કે એ નારાયણ તો એનો દીકરો છે, તમારો નારાયણ થોડી છે, એ તો એને દીકરાનું નામ લીધું છે. ત્યારે નારાયણના પાર્ષદો બોલ્યા છે કે એ દીકરો હોય કે બાપ હોય અમને ખબર નથી, અમને તો એટલી ખબર છે કે એને નારાયણનું નામ લીધું છે. નામનો મહિમા છે બાપ. એટલે નામથી ભવસાગર તરી જવાય છે. એ નામ કળિયુગની અંદર કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી ઉતરે નર પારા. આ કળિયુગની અંદર તમે અને હું શક્ય હોય ને એટલા ભગવાનના નામને લેવા જોઈએ, અને એ નામ લેવા માટે જ આ સુંદર મજાનું દિવ્ય આયોજન થયું છે. આવો નામનો મહિમા આવ્યો છે તો 2 મિનિટ આપણે બધા ભાવથી એનું ભજન કરી લઈ, ભાવથી એને આપણે ભજી લઈ. એટલે હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું. આ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. એ તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા, એમ દીધેલા કોલ તમે ભૂલી ગયા, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, એમ દીધેલા કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાને મોહમાં ઘેલા થયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો સુબુજા છો બા, જીવન થોડું રહ્યું. ભૂલ્યા જુવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. હે બાળપણને યુવાનીમાં અડધું ગયું, બાળપણને યુવાનીમાં અડધું ગયું. નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને ધન હટ જાશે નહીં. લોભ વૈભવને તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. આજથી પ્રભુમાં મસ્તા, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક
ક્ષણિક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું આ જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું આવી જ રીતે ભગવાન નારાયણે અજામિલની ઉપર કૃપા કરી છે અને એ કૃપા માત્ર ને માત્ર નામથી થઈ છે. જાણે કુભાવે તમારાથી જો ભગવાનનું ભજન થઈ જાય તો એ તમારું પુણ્ય તમારા ખાતાની અંદર જમા કરવું એનું કામ છે. જેટલું શક્ય હોય એટલું ભગવાનનું નામનો મહિમા વધારો. તમે જેને માનતા હોય એનું રટણ ચાલુ રાખો. શ્રીમદ ભાગવત કથાની અંદર તમે બિરાજમાન થાઓ એટલે 12 અક્ષર મંત્રનું રટણ તમે જ્યારે તમને એમ લાગે, કથા સાંભળતા સાંભળતા જો ઘણા વિદ્વાન બ્રાહ્મણોને તમે મળો ને એટલે તમને કહે કે જ્યારે ગ્રહણ વાળતા હોય ને, ગ્રહણ ચંદ્રગ્રહણ હોય ને, આવા બધા ગ્રહણની અંદર તમે આમ જાપ કરો ને એટલે એક નામના અનેક ગણા નામ ત્યાં પહોંચે. પછી તમે તીર્થ ક્ષેત્રમાં જઈને તમે ભગવાનનું નામ લ્યો એટલે એક નામના અનેક ગણા નામ પહોંચે. તમે કોઈ મંદિરમાં બેસી અને ભગવાનનું નામ લ્યો, જેના નામ લેતા હોય એના મંદિરમાં જઈને નામ બોલો એટલે એક નામના અનેક ગણા નામ પહોંચે. પણ એ ધીમે ધીમે કરતા પહોંચે. પણ ભાગવત ક્ષેત્ર એવું છે જ્યાં મારા નાથની કૃપા એવી છે કે આની અંદર તમે બેસી અને માત્ર કથા શ્રવણ કરો અને એમાં જો ભગવાન તમારી માથે કૃપા કરે અને માત્ર 12 અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આનો જાપ ચાલુ રાખો એટલે એક નહીં 71 પેઢી સુધીનો ઉદ્ધાર કરે એ એની જવાબદારી છે. શક્ય હોય એટલો નામનો મહિમા ગાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ 12 અક્ષર મંત્રનો જાપ કરી અને તમે કથાની અંદર બિરાજમાન થાવ. એક આસન ઉપર રહી અને તમારું મનનું આસન એક લગાવવાનું, એક આસન ઉપર બેસી અને કથા શ્રવણ કરો. કથા શ્રવણ કરતાં માત્ર બીજી બધી ચિંતાઓ છોડી અને હરિ કૃષ્ણની આપણે બધા નજીક રહીએ, ભગવાનની નજીક રહી, જગતગુરુના નજીક રહી અને તમે અને હું એના નામથી મળ્યા છે એ નાવડીને પહોંચાડવીને એ એનું કામ છે. આપણી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ નથી એટલે આપણે એને જોઈ શકીએ, બાકી એની અનુભૂતિ તો થાય જ. જેમ તમને મને પવન આવે છે, પવન આવે એટલે આપણે ખબર પડે કે પવન આવ્યો છે, પણ એ દેખાતો નથી. પવન દેખાતો નથી પણ સ્પર્શ કરે છે. એમ નારાયણ તમને મને ભલે દેખાતો નથી પણ છે આપણી નજીક, નહીતર આપણે અહીંયા સુધી પહોંચી ન શકીએ. જેમ એમ કહેવાય છે કે સમુદ્રના કિનારાની અંદર ઓલું જહાજ આયલું જતું હોય, સ્ટીમર, તો તમને ખબર છે સ્ટીમર કેવડું હોય? આપણો આ કથાનો આ જે ડોમ છે ને, કથા મંડપ, એનાથી મોટું સ્ટીમર હોય. કેટલું બધું એનાથી મોટું હોય એ આપણે આમ નજીકથી જોઈ તો આપણને કેટલો આનંદ આવે. આપણે ઊભા હોય ને આપણી બાજુમાંથી એ સ્ટીમર નીકળે એટલે એ જોવાનો આપણને કેટલો આનંદ આવે. તમે ન્યા ઊભા હોય ને સ્ટીમર આમ હાયલું જતું હોય, પછી એ જેવડું મોટું હોય ને એ સ્ટીમર પછી એવડું મોટું દેખાય નહીં. થોડુંક આગળ જાય ને એટલે સ્ટીમર આવડું આપણને દેખાય. એમાં ભલે 5000 માણસ બેઠા છે પણ દેખાય કેવડું? આવડું. પછી પાછા 5-15 મિનિટ ઊભા રહીને પછી આપણે સ્ટીમરને જોઈને એટલે એ આપણને આવડું દેખાતું હોય. એ આમ હાયલું જતું હોય. પછી ધીમે કરતા આપણી આમ નજર પહોંચે નહીં ને પછી આપણે સ્ટીમરને ગોતવા માંડી કે આ ગયું ક્યાં. પછી એ સ્ટીમર દેખાય ને એટલે માત્ર નાની એવી બિંદી હોય ને એવું બિંદુ જેવડું નાનું એવું સ્ટીમર દેખાય. આપણે એમ કે એ હાયલું જાય, એની અંદર 5000 માણસ બેઠા છે પણ દેખાય છે કેવડું? હાવ નાનું એવું. એમાં પછી જો આપણી દ્રષ્ટિ આમ થોડી જગ્યાએ આમ બદલી ગઈ અને પછી એ જોઈ તો એ સ્ટીમર આપણને દેખાતું બંધ થઈ જાય છે. એટલે હવે એ સ્ટીમર દેખાતું બંધ થઈ જાય એનો મતલબ એવો છે કે એ સ્ટીમર એ પાણીમાં ડૂબી ગયું. એ
એ સ્ટીમર તો એમને માયલું જાય છે, આપણી દ્રષ્ટિ હવે ત્યાં સુધી પહોંચતી બંધ થઈ ગઈ. એમ તમારું ને મારું આ જગતરૂપીનું જે આ જહાજ છે ને, આ નાવડી છે ને, એ કૃષ્ણ હકાયેલા જ રાખે છે, પણ આપણી દ્રષ્ટિ હવે ત્યાં સુધી પહોંચતી નથી. છે તો તમારી ને મારી નજીક જ. સણોસરા ગામની અંદર જે આ નાવડી છે ને, એ ભાગવત રૂપી નાવડી હાલી જાય છે. એ વૈકુંઠમાં પોગાડે, એ દ્વારિકા પોગાડે, એ એના ચરણ સુધી પહોંચાડે. આ સ્ટીમર હાયલું જાય છે. જે ભાગ્યમાં છે ને એ આ સ્ટીમરમાં બેઠા છે, બાકી બધા આમાં ઘણા રહી ગયા હોય, પણ એ નાવડું હાયલું જાય છે. એનો સમય આવશે એટલે એ નાવડીને એ પહોંચાડી દેશે. આવી સુંદર મજાની કથાને આપણે અહીંયા આત્રે હરિચરણોની અંદર વિરામ કરીએ. આવો, જ્યારે નાવડીની વાત આવી છે, ભગવાન કૃષ્ણની વાત આવી છે, ત્યારે આપણે એક નાના એવા એક પદની વંદના કરી અને પછી આરતીની તૈયારી કરી. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है. हैरान है जमाना मंजिल भी मिल रही है, करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है मेरा आपकी कृपा से, सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से काम हो रहा है. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. आपकी कृपा से सब काम काम हो रहा, मेरा आपकी कृपा से काम हो हो रहा है. हरि बोल. तुम साथ हो जो मेरे, किस चीज की कमी है. तुम साथ हो जो આવો જગી તૃતીય દિવસની સાયંકાલની ભગવાન ભાગવતજી વાંગમય મૂર્તિની પૂજા કરીએ. ઓમ નમો ભગવતે દિવ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ ભૂર્ભુવસ્વઃ વાંગમય મૂર્તये નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ ગંધમ. ઓમ તં જગદંબર હિરોક્ષરપુરગંજાતમગ્રત તેન દેવા અયધંત સાત્યારિકયસ્યતે ભૂર્ભુવસ્વઃ વાંગમય મૂર્તये નમઃ. ગંધમક્ષદાનમ સમર્પયામિ. આવો ત્રીજા દિવસની સાયંકાલની આરતી ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસથી ઉતારીએ ઠાકોરજીની આરતી. આ
આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામને આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. અરે આરતી ઉતારું હું રાધાજીના શ્યામને આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. રાધાજીના શ્યામની સીતાજીના રામની રાધાજીના શ્યામની સીતાજીના રામની. રાધાજીના શ્યામની સીતાજીના રામની રાધાજીના શ્યામની સીતાજીના રામની. આરતી ઉતારું ભાગવત ભગવાનની આરતી ઉતારું હું તો ભાગવત ભગવાન. આરતી ઉતારું ભાગવત ભગવાન આરતી ઉતારું હું તો ભાગવત ભગવાન. પ્રગટાવી જ્યોતે માથા પ્રોત પ્રોત પ્રગટાવી પ્રગટાવી જ્યોતે માથા પ્રોત પ્રોત પ્રગટાવી જ્યોતે માથા પ્રોત પ્રોત મનડું જપે છે મારું માળા એના નામની મનડું જપે છે મારા એના નામની. એ આરતી ઉતારું ભાગવત ભગવાનની આરતી ઉતારું હું તો ભાગવત ભગવાન. એ આરતી ઉતારું ભાગવત ભગવાન આરતી ઉતારું હું તો ભાગવત ભગવાન. આરતી ઉતારી મારા અંતરને ઠાડું આરતી ઉતારું મારા અંતરને ઠારું. આરતી ઉતારી આરતી ઉતારી મારા અંતરને ઠાવડું આરતી ઉતારું મારા મંદિરને ઠારું. દાસી બનીને હું તો રહું એના નામની દાસી બનીને સેવા કરું મારા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિतं નમામિ. યાની કાની જ પાપાની યહ જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પ્રદક્ષિણાં સમર્પયામિ. ભગવાનને આરતી આપી દો. ઓ નંદલાલા મોહન મુરલીવાલા ઓમ નંદલાલા મુરલીવાલા. ઓ નંદલાલા કનૈયા મુરલીવાલા ઓ નંદલાલા કનૈયા મુરલીવાલા. અમારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. હે મારે ઘેર જમવા પધારો કનૈયા વાલા ઓ નંદલાલા ઓ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. ઓ નંદલાલા મોહન મુરલીવાલા ઓ નંદલાલા મોહન મોહન મુરલીવાલા ઓ નંદલાલા કનૈયા મુરલીવાલા ઓ નંદલાલા કનૈયા મુરલીવાલા. ઓમ નમો
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓ વાસુદેવાય હરે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવ બોલે ના પાપ બળી જાય વાસુદેવ બોલે ના પાપ બળી જાય વાસુદેવ ગાય ના પિતૃ મોક્ષ થાય વાસુદેવ ગાય ના પિતૃ મોક્ષ થાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આવતીકાલે આપણી આવતીકાલની કથાની તૈયારીમાં થોડું કીબોર્ડ સ્લો કરો તો. આવતીકાલે સવારે 10, સવા 10, સાડા 10 ની આસપાસ આપણે અહીંયા વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થશે. વામન નારાયણ ભગવાનને તૈયાર કરી અને ચૈત છત્ર શિર ઉપર ધરાવી અને વામન નારાયણ ભિક્ષાવૃત્તિ માટે બલિરાજાને અભિમાન માંગવા માટે ભૃગુ કચ્છમાં જેવી રીતે વામન નારાયણ ગયા છે, માં અદિતિએ પયોવ્રત કરી અને ભગવાનનું પ્રાગટ્ય કર્યું છે. એવી દિવ્ય કથા આવતીકાલે સવારમાં, આવતીકાલે બરાબર બપોરે 12:05 અહીંયા સુંદર મજાની પંજરીનો પ્રસાદ, ભગવાનની આરતી અને 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 ભૈયાના પ્રાગટ્ય અને ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. કાલે આપણે અવધની ધરતી ઉપર હોય એવી રીતે અહીંયા રામલલાનું પ્રાગટ્ય થશે અને સુંદર મજાનો રામ જન્મોત્સવ આપણે અહીંયા ઉજવશું. અને ત્યારબાદ બપોર પછીના સમયમાં બરાબર સાંજે 5, સવા 5, સાડા 5 ની આસપાસ આપણે અહીંયા નંદ મહોત્સવ પણ સુંદર મજાનું ગોકળિયું બનાવશું અને નંદ ઘેરા આનંદ વયો જય કનૈયા લાલ કી. આવતીકાલનો આ દિવ્ય પ્રસંગને આપણે બધા સાથે મળી અને આનંદથી ઉજવશું. આવી બધી દિવ્ય કથા આવતીકાલે સવારે 8:30 વાગે આપણે શરૂ કરશું, સવારે 8:30 થી 11:30 અને બપોરે 3 થી 6. તો આવતીકાલે સવારે આવતીકાલે સવારે તમારે બધાએ 8 વાગે આવી જવાનું છે એવું આયોજકનું કહેવું છે. એટલે આવતીકાલે સવારે જ્યારે તમે આવો ત્યારે યાદ છે કોઈને? બોલો. એવું નહીં, મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. જે કોઈ સાથે આવે ને હારે લેતા આવજો. જે કોઈ સાથે આવે હારે લેતા આવજો. એ અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વહેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવાર વહેલા આવજો. એ સૌમાં મારો પ્રભુ બિરાજે, શ્રદ્ધા હૃદયમાં રાખજો. સૌમાં મારો પ્રભુ બિરાજે, સદા હૃદયમાં રાખજો. એ અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વહેલા આવજો. ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવાર વહેલા આવજો.